રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં સરદારનગર ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં મહાનગરપાલિકા વિસ્તારના વિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની જનસુખાકારી અને શહેરી માળખાકીય સુવિધાઓના વિકાસને વધુ ગતિ આપવા માટે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ કુલ 155 કરોડના રોડ, ડ્રેનેજ, પાણી, આરોગ્ય સહિતના 23 વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર ભરત બારડ, કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભાણિયા, રાજ્ય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, પ્રભારી મંત્રી કૈશિક વેકરિયા, મનપા સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના રાજકીય આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અજય બુદેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। આજનો આ અવસર છે 156 કરોડના 23 થી વધુ વિકાસના કામોમાં પીવાનું પાણી, ટ્રાફિક, પરિવહન, પર્યાવરણ અને સ્વચ્છતા તેમજ સામાજિક સાંસ્કૃતિક વિકાસના કામો આવરી લેવામાં આવ્યા છે। અહીંયાથી હમણાં જેમ કહેતા હતા એમ કે ભાઈ મને સ્ટેન્ડિંગ ચેરમેન એવું કહેતા હતા કે ભાઈ 1400 કરોડ રૂપિયાના કામ તો અત્યારે ચાલુ છે। 1400 કરોડ રૂપિયાના કામ ભાવનગરના ઇતિહાસમાં કદાચ પહેલી વખત આટલા કામો ને હજુ કઈ કામ બાકી હોય તો લિસ્ટ વાર તમે મોકલાવજો, અમે પૂરા કરી આપીશું। પણ જે કામ થાય એનું ક્વોલિટી જળવાવી જોઈએ। નહીતર એક વર્ષે કરીએ અને બીજા વર્ષે ક્વોલિટી ઉપર પણ આપણે એટલું ફોકસ રાખીને હવે કામ દરેક જગ્યાએ થઈ પણ રહ્યું છે। હવે કે હવે દરેક જણની ધ્યાન રાખે છે કે ભાઈ ક્વોલિટી પણ સારી રહે, દરેકે દરેક કામની ગુણવત્તા જળવાય એના ઉપર પણ ખૂબ સારું ધ્યાન આપવામાં આવે છે અને એ રીતે કામો આગળ વધી રહ્યા છે।